નમસ્કાર, સુપ્રભાત. હું શશી અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જોઈએ આજના સમાચાર પત્રની મુખ્ય હેડલાઇન. ગુજરાત સમાચાર. ફ્રાન્સના વેટી એરપોર્ટ પર જપ્ત વિમાનની ઘટનામાં કબૂતરબાજી સહિતના ચોંકાવનારા ઘટસ્ફોટ સામે આવે છે. 96 ગુજરાતી સહિત 303 યાત્રીઓ ઝડપાયા છે. શશી રેડ્ડીએ અત્યાર સુધી 1200 યાત્રીઓને અમેરિકા પહોંચાડ્યા છે. વેરાવળથી માત્ર 370 કિલોમીટર દૂર ઇઝરાયલના જહાજ પર ડ્રોન હુમલો થયો છે. સાઉદીનું ક્રૂડ ઓઇલ લઈ મેંગ્લોર આવતા જહાજ પર આગ લાગી હતી. કોર્પોરેશનના ત્રીજા ડેપ્યુટી કમિશનર તરીકે નિયુક્તિ થઈ છે કુમારી બીજે ઝાલાની. સાઈ કન્સલ્ટન્સીના પિતા પુત્ર સામે છેતરપિંડીની વધુ એક ફરિયાદ સામે આવી છે. જી હા, મોબાઈલ કંપનીના કર્મચારીને કેનેડા વિઝા અપાવવાનું કહી 5.5 લાખ રૂપિયા પડાવી લીધા હતા. રાજસ્થાનથી પુના પરત ઘરે જતા ટ્રેનમાં એસી કોચમાં યુવતી ઊંઘી ગઈ અને ગઠિયો પર્સ ઉઠાવી ફરાર. માધવનગર બિલ્ડિંગની છત પરથી 2 પિતરાઈ બહેનોએ પડતું મૂક્યું. અટલાદરાસ સ્વામિનારાયણ મંદિર પાસે આપઘાતનું કારણ અંકબંધ છે. પરિવારજનોની પૂછપરછ કરી કારણ જાણવા મળશે. મકરપુરા ઓએનજીસીમાં સિક્યુરિટી જવાનનો ઓફિસર પર હુમલો. નાઇટ ડ્યુટીમાં ઊંઘતા ઝડપાયેલા જવાનને મેમો આપવાના મુદ્દે હુમલો કરવામાં આવ્યો છે. ટ્રાફિક જામની સમસ્યા હળવી કરવા અટલ બ્રિજ અને શાસ્ત્રી બ્રિજ વચ્ચે બેરિકેડ મુકાયા. એલપીજી ટેન્કરમાં ભરીને લઈ જવાતો 50 લાખનો વિદેશી દારૂ ઝડપાયો છે. જી હા દર્શક મિત્રો, 31 ડિસેમ્બર જેમ જેમ નજીક આવે છે તેમ તેમ બુટલેગરો અવનવા કિમિયા અપનાવતા હોય છે. ઓએનજીસીની એલપીજી ટેન્કરમાંથી ભરીને લઈ જવાતો 50 લાખનો વિદેશી દારૂ ઝડપાયો છે. એઆઈનો દુરુપયોગ માનવ સભ્યતા માટે ખતરનાક પુરવાર થઈ શકે છે. દરેક ટેકનોલોજીના ફાયદા અને ગેરફાયદા હોય છે. સર્જનાત્મકતાને ઓટીટી પ્લેટફોર્મના કારણે હવે મોકળું મેદાન મળ્યું છે. નવા વિષયો પર ફિલ્મો બની રહી છે. 1.5 મહિનાથી 3 ફેઝ વીજ કનેક્શન બંધ થતાં લાકડા કટિંગમાં મુશ્કેલી થવા પામી છે. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન. વન નેશન વન ઇલેક્શન 2029થી લાગુ કરવા 2026માં 25 રાજ્યમાં ચૂંટણી થશે. કોવિંદ સમિતિ પાસે બ્લુ પ્રિન્ટ તૈયાર છે. તમામ પક્ષોની સંમતિ લેવામાં આવશે. પૂંછમાં સૈન્ય પર આતંકી હુમલાના સ્થળે 3 ગ્રામીણના મૃતદેહ મળી આવ્યા છે. 3 તલાક ગેરકાયદે છતાં 5 વર્ષમાં 13 લાખ કેસ નોંધાયા છે. 2 બહેનોએ ઘરથી 1.5 કિલોમીટર દૂર માધવનગર જઈ ચપ્પલ કાઢી 8મા માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું છે. તાંદલજાની 11 માળની ઇમારત પરથી પાલખનું લાકડું પડતા 7 મહિનાના નિંદ્રાધીન બાળકનું મોત નીપજ્યું છે. ધરણાના 24 કલાક બાદ વિદ્યુત સહાયકોની લેખિત પરીક્ષા સાથે પોલ ટેસ્ટ અંગે સત્તાધીશોનું હજુ પણ મૌન છે. ₹60 કરોડ લોકોને રામલલ્લાના દર્શન પ્રસાદ લાઈવ ટેલિકાસ્ટનું આમંત્રણ આપશે વીએચપી. મિશન 2024 ભાજપ પ્રાદેશિક પક્ષો સાથે સીધી ટક્કર લેશે. મોદીની ગેરંટી પર ફોકસ. મિની વેકેશન સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે 50,000થી વધુ લોકો પહોંચી ગયા હતા. સોમવારે નાતાલના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું રાખવામાં આવશે. હાર્દિક પંડ્યાને ગંભીર ઇજાઓ થઈ છે. આઈપીએલ પણ ગુમાવી શકે છે. ગગનયાન પ્રોજેક્ટમાં 3 ટેસ્ટ થશે. 2025માં પહેલા ટ્રાયલનું આયોજન પછી ચંદ્ર ઉપર સમાનવય યાન મોકલવામાં આવશે. અમને પણ ગિફ્ટ આપો. ધંધાકીય અને વ્યાવસાયિક મેળાવડા પ્રવાસન સ્થળે છૂટ અપાયા પછી આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ ચર્ચા દરમિયાન આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ભારતીય પ્રવાસીઓના પ્લેનને માનવ તસ્કરીની શંકાએ ફ્રાન્સમાં રોકી દેવાયું. ભારત થપ્પડ ખાઈને બીજો ગાલ નહીં ધરે. ઈંટનો જવાબ પથ્થરથી આપશે, જયશંકર દ્વારા કહેવામાં આવ્યું છે. અમેરિકા કેલિફોર્નિયામાં હિન્દુ મંદિરમાં તોડફોડથી ભારત નારાજ છે. હવે જોઈએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન. સૌરાષ્ટ્ર કાંઠા નજીક વેપારી જહાજ પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. કાશ્મીરના પૂંચમાં અથડામણના સ્થળે 3 નાગરિકોના મૃતદેહ મળી આવતા ભારે વિવાદ સર્જાયો છે.
ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવા જઈ રહ્યા હોવાની શંકા સાથે 303 ભારતીયો સાથેનું વિમાન ફ્રાન્સમાં અટકાવી દેવામાં આવ્યું છે. અમેરિકાના કેલિફોર્નિયામાં હિન્દુ મંદિરમાં તોડફોડ કરતા ભારતનો સખત વિરોધ દર્શાવ્યો છે. 8 માળની બિલ્ડિંગ પરથી 2 સગીરાઓએ પડતું મૂક્યું. પોતાની મનમાની પ્રમાણે વહીવટ કરનારાઓને પ્રભારીએ રિમાન્ડ લીધા હતા. પ્રભારી ગોરધન ઝડપિયાએ મેયર, ચેરમેન, ડેપ્યુટી મેયર દંડક સાથે બંધ બારણે બેઠક યોજી હતી. તાંદલજામાં સેન્ટિંગનો ટેકો 7મા માળેથી બાળકી પર પડતા મોત નીપજ્યું છે. બીજા દિવસે વિલંબ વચ્ચે મતગણતરી શરૂ થયા બાદ તમામ પદોનું પરિણામ જાહેર. વિવાદો વચ્ચે વડોદરા બાર કાઉન્સિલનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા કોન્ટ્રાક્ટરો સાથે બંધ બારણે મીટિંગ કરવામાં આવી હતી. મહાનગરપાલિકામાં 3જા ડેપ્યુટી કમિશનર નિમાયા છે. એઆઈટીએફ ચેરમેન મંદિરદર સિંહ બિટ્ટાનો હુંકાર, હિન્દુસ્તાન ખાલિસ્તાન નહીં બનવા દઈએ. આજે પાનોલી યાર્ડ ખાતે બ્લોકના કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. નડિયાદની ગ્રાન્ટ બારોબાર કપડવંજને ફાળવી દેવાઈ. એલઈડીનો અંધેર વહીવટ. વડતાલથી કણજરીના રસ્તા પર એલઈડીનું કામ મંજૂર કરાયું અને બાદમાં શરત ચૂક દર્શાવી હેતુફેર કરાયો. સર્જન માટે વિસર્જન. ખેડા જિલ્લા કોંગ્રેસ નવી ટીમ સાથે સજ્જ થશે. સનાતન ધર્મના મંદિરોની સુરક્ષા જરૂરી છે. સંત સ્વામી. રાજ્યમાં વધી રહેલા કોરોના કેસના પગલે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની કામગીરીની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. એસઆરપી જવાનના ઘરમાંથી 1,20,000ની મત્તાની ચોરી થઈ છે. નડિયાદ ધોરી માર્ગ પર 10 દિવસથી ભટકતા વૃદ્ધને આશરો મળ્યો હતો. હવે જોઈએ લોકસત્તા જનસત્તાના મુખ્ય હેડલાઇન. અરબી મહાસાગરમાં ગુજરાતના પોરબંદર દરિયાકાંઠાથી લગભગ 200 નોટિકલ માઇલ દૂર અને વેરાવળ પોર્ટથી આવી રહેલા ઇઝરાયેલી વ્યાપારી જહાજ પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે. બોર્ડ પરના 20 ભારતીય ક્રૂ સભ્યો સલામત છે. હાલમાં કોઈએ હુમલાની જવાબદારી લીધી નથી, પરંતુ આતંકવાદી જૂથ હુતીની સંડોવણીની શંકા સેવાઈ રહી છે. બંગાળમાં ગાય ચોરીના આરોપમાં 2 લોકોના ટોળાએ માર મારતા મોત નીપજ્યું છે. કર્ણાટકમાં હિજાબ પરનો પ્રતિબંધ હટાવાયો. દરેકને પસંદગીના કપડાં પહેરવાનો અધિકાર છે. સિદ્ધારમૈયા. કર્ણાટકમાં હિજાબનો વિવાદ રાજ્યના ઉડુપીની સરકારી કોલેજથી શરૂ થયો હતો. દેશમાં 24 કલાકમાં 700થી વધુ કોરોનાના નવા કેસ, 4ના મોત. વિશ્વભરમાં લાખો લોકોને ભોગ લેનાર કોરોના મહામારીએ ફરી એકવાર ચિંતા વધારી છે. સચિન પાયલટની છત્તીસગઢના પ્રભારી યુવક પ્રિયંકા ગાંધીને યુપીના પદેથી મુક્ત કરાયા. લોકસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસની કસરત શરૂ થઈ ગઈ છે. અમેરિકામાં ખાલિસ્તાનીઓ દ્વારા હિન્દુ મંદિરમાં તોડફોડ. દિવાલ પર વાંધાજનક લખાણથી રોષ જોવા મળી રહ્યો છે. ખાલિસ્તાની સમર્થક પન્નુનો વિવાદ વકરે છે. વધુ એક ઉશ્કેરણીજનક કૃત્ય કરવામાં આવ્યું છે. ડેફલિંક્સના સુવર્ણચંદ્રક વિજેતા વિરેન્દ્રસિંહ યાદવ દ્વારા પણ પદ્મશ્રી એવોર્ડ પરત કરવામાં આવ્યો છે. બુટલેગરોની પુષ્પા ફિલ્મ જેવી મોડેસ ઓપરેન્ડીને ખાખીએ ફેલ કરી દીધી છે. દારૂ છુપાવવાના બુટલેગરના કિમિયાને જોઈને પોલીસ માથું ખંજવાળતી થઈ ગઈ છે. પોલીસે રાજસ્થાનથી આવેલા એલપીજી ટેન્કરમાંથી 50 લાખનો દારૂ કબજે કર્યો છે. વડોદરા કોર્પોરેશનમાં 3જા ડેપ્યુટી મેયર કમિશનરની નિમણૂક. કુમારી બીજે ઝાલાના નવા ડેપ્યુટી કમિશનર પદે નિમણૂક કરવામાં આવી છે. રેલવે ટ્રેકની બાજુની જમીનમાં રેલવે દ્વારા ફેન્સિંગની કામગીરી સામે ખેડૂતોનો વિરોધ નોંધાયો છે. નસવાડી ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો. સાંસદ ગીતાબેન રાઠા દ્વારા ગરીબ મહિલાને ગેસની બોટલ વિનામૂલ્યે આપવામાં આવી. ગિફ્ટ સિટીમાં લિકર પોલિસી બદલાતા જેટકો પુનઃ ચર્ચામાં આવી. જીયુવીએનએલ અને જીઈટીસીઓને ગાંધીનગર ગિફ્ટ સિટીમાં ખસેડવાની કવાયત શરૂ કરવામાં આવી છે. હવે જોઈએ સંદેશ પેપરની મુખ્ય હેડલાઇન. સાઉદી અરબના બંદરેથી ક્રૂડ લઈને મેંગલુરુ જતા જહાજને નિશાન બનાવાયું. હોથી આતંકીઓએ હુમલો કર્યાની આશંકા છે. ગુજરાતના કાંઠા નજીક મર્ચન્ટ શિપ પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો. આતંકના મુકાબલામાં ભારત બીજો ગાલ આગળ ધરવાના મૂડમાં નથી, જયશંકર દ્વારા જણાવવામાં આવ્યું. ઇન્વેસ્ટિગેશન વિંગ સ્ક્રુટિની કરશે. હાલોલની પોલીકેબ ઇન્ડિયા લિમિટેડમાંથી દસ્તાવેજો જપ્ત કરાયા.
યુટ્યુબ પર પ્રીપેડ ટાસ્ક પૂર્ણ કરવાના બહાને યુવતી સાથે 8 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. ઓનલાઈન ટાસ્ક પૂર્ણ કરીને રૂપિયા કમાવાની લાલચમાં વધુ એક યુવતી ફસાઈ હતી. વડોદરાથી વડા મથકને હવે ગાંધીનગરમાં સ્થળાંતરિત કરાશે. GUVNL અને તેની પેટા કંપનીઓ ગિફ્ટ સિટીમાં ચાલુ કરવા યોજના છે. દુમાડ ચોકડી પાસેથી PCBએ ₹50 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. ભારતે ત્રીજી મોટી ઇકોનોમિક બનાવવા PMનો સંકલ્પ છે. CM. મધ્ય ગુજરાતમાં 14 ગેસ અધિકારીઓની બદલી કરાઈ છે. સેના પર હુમલાના ત્રીજા દિવસે સુરક્ષા દળો દ્વારા આતંકીઓ ફરતે સકંજો કસવામાં આવ્યો છે. અખનૂરમાં ઘૂસણખોરી કરતો આતંકી ઠાર મારવામાં આવ્યો છે. 3 ફરાર થઈ ગયા છે. કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 3420 થઈ છે. સમગ્ર ભારતમાં 3420 કોરોનાના દર્દીઓ નોંધાયા છે. ગુલમર્ગમાં હિમવર્ષાની બરફની ચાદર પથરાઈ, પર્યટકોમાં ઉત્સાહ જોવા મળ્યો. બ્રહ્મકુમારીઝના મોટિવેશનલ કાર્યક્રમમાં હજારો નગરજનો ઉમટ્યા. વ્યક્તિ કોઈને પણ સુખી કે દુઃખી કરી શકતો નથી, શિવાની દીદી. મેમો લેવા માટે સિક્યુરિટી સુપરવાઇઝર પર હુમલો કરવામાં આવ્યો હતો. અટલાદરામાં મકાનમાં ધાબા પરથી કૂદીને 2 બહેનોએ મોતને વહાલું કર્યું છે. કેનેડામાં વર્ક પરમિટના બહાને ₹5.5 લાખની ઠગાઈ કરવામાં આવી છે. તો દર્શક મિત્રો, આ હતા આજના ન્યૂઝપેપરોની મુખ્ય હેડલાઇન. વધુ અને તાજા સમાચારો જોવા માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.